Hello everyone, myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabh Polytechnic, Navsari. Today we are going to learn topic MAPI method of replacement, total life average method of replacement, rate of return method of replacement and present worth method. લાસ્ટ લેક્ચરમાં આપણે એન્યુઅલ કોસ્ટ મેથડ સમજ્યા હતા. હવે આજે આપણે રિપ્લેસમેન્ટ માટેની જે બાકીની મેથડો છે લાઈક માપી મેથડ છે, દેન ટોટલ લાઈફ એવરેજ મેથડ છે, રેટ ઓફ રિટર્ન મેથડ છે અને પ્રેઝન્ટ વર્થ મેથડ છે, આ મેથડો આજે આપણે શીખીશું. સો શરૂઆત કરીએ માપી મેથડ ઓફ રિપ્લેસમેન્ટ. હવે આ મેથડ ખાસ યાદ રાખવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે આ ચેપ્ટરનો અને ઘણીવાર આ ટૉપિક વારંવાર આપણને એક્ઝામમાં કામ લાગે છે અને પૂછાય છે. ઓકે, તો માફી મેથડ ઓફ રિપ્લેસમેન્ટ શું છે એ મેથડ આપણે સમજીએ આખી. ધ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ઇચ મશીન એન્ડ ઇક્વિપમેન્ટ કેન બી રિકવર્ડ ઇન સર્ટેન ફિક્સ યર્સ. જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે મશીન પર અને ઇક્વિપમેન્ટ પર એ અમુક વર્ષોમાં રિકવર થઈ જાય છે. The capital cost is recovered by the saving of depreciation. Depreciation saving કરી અને capital cost recover કરવામાં આવે છે. Machinery and Allied Products Institute is abbreviated as MAPI. MAPIનું ફૂલ ફોર્મ Machinery Allied Products Institute છે. Machinery and Allied Product Institute is abbreviated as MAPI. The MAPI has given a quantitative approach for deciding replacement. માપીની રીતમાં રિપ્લેસમેન્ટનો નિર્ણય કરવા માટે ક્વોન્ટિટેટિવ પરિણામવાચક દૃષ્ટિકોણ ઉપયોગમાં લેવામાં આવે છે. When machine will become old, then it will become obsolete is the principle adopted in this method. મેઇન પ્રિન્સિપલ શું છે આ મેથડનો કે જો મશીનો જૂના થશે તો એટલે એ પ્રચલિત રહેશે નહીં. આ જ સિદ્ધાંત સ્વીકારીને આ રીતથી મશીનની કરકસરયુક્ત આયુષ્ય ગણતરી કરીને નક્કી કરવામાં આવે છે. મશીન જૂના થશે એટલે ઓબ્વિયસલી એ પ્રચલિત રહેશે નહીં. આ જ મેઇન સિદ્ધાંત છે માપી મેથડનો. બાય એપ્લાઇંગ ધીસ પ્રિન્સિપલ ધ ઇકોનોમિકલ સર્વિસ લાઈફ ઓફ ધ મશીન ઇઝ કેલ્ક્યુલેટેડ એઝ બિલો. આ પ્રિન્સિપલ એપ્લાય કરી અને સર્વિસ લાઈફ છે મશીનની એ ઇકોનોમિકલ સર્વિસ લાઈફ એ ઇક્વેશન વડે ગણવામાં આવે છે. તો ઇક્વેશનમાં કઈ વેલ્યુ યુઝ થાય છે એ આપણે જોઈએ. ફર્સ્ટ છે જી, ઇન્ફિરિયારિટી ગ્રેડિયન્ટ પ્રોપોઝનલ ટુ ધ લાઈફ ઓફ ધ મશીન્સ. ઇન્ફિરિયારિટી ગ્રેડિયન્ટ છે જે મશીન જૂના થવાના પ્રમાણસર છે. જી. કેપિટલ એન, રિટેન્ટિવ પીરિયડ ઓર ઇકોનોમિકલ સર્વિસ લાઈફ ઓફ ધ મશીન. શક્તિવાળો સમય વર્ષમાં અથવા સર્વિસ લાઈફ કે જ્યારે મશીન સારું વર્કિંગ કન્ડિશનમાં હોય છે. આઈ ઇન્ટરેસ્ટ રેટ છે. એસ છે તે સેલ્વેજ વેલ્યુ. સી કેપિટલ કોસ્ટ ઓર પરચેસ કોસ્ટ. એફ એન્યુઅલ એક્સપેન્સીસ ઓફ ફર્સ્ટ યર. અને ઇકોનોમિક સર્વિસ લાઈફનું ઇક્વેશન એન ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એસ અપોન જી. આઈ ઓકે 2 સી માઇનસ એસ અપોન જી. આ ઇકોનોમિક સર્વિસ લાઈફનું ઇક્વેશન છે. દેન બાય કેલ્ક્યુલેટિંગ ધ વેલ્યુ ઓફ એન વી કેન ડિસાઇડ વેન ધ મશીન શુડ બી રિપ્લેસ્ડ. એનની વેલ્યુ ગણી અને મશીન ક્યારે રિપ્લેસ થઈ શકે એ આપણે ગણી શકીએ. એટ ધ ટાઈમ ઓફ રિપ્લેસમેન્ટ ટોટલ કોસ્ટ કેન બી ગિવન બાય ધ ફોર્મ્યુલા. કુલ ખર્ચ કઈ રીતના ગણવામાં આવે છે એનું સૂત્ર છે આ જી એન માઇનસ 1/2 પ્લસ એફ પ્લસ સી ઓર આઈ માઇનસ એસ અપોન એન પ્લસ આઈ સી પ્લસ એસ બાય 2. આ સૂત્ર વડે આપણે ટોટલ કોસ્ટ કુલ ખર્ચ ગણી શકીએ. ધ ટાઈમ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન મશીનરી ઇક્વિપમેન્ટ એન્ડ મેથડ. By using the present or defending machine of 1 year more, how much cost will increase? If replacement is done earlier, then the operating cost will increase. Okay, the MAPI method is comparing the cost of using present
or defending machine for using 1 year more and cost of new machine. The machine purchased today needs replacement after some year due to the development of technology. હવે બરાબર સમજીએ આપણે આને. એક તો આપણે ઇકોનોમિક લાઈફ અને કુલ ખર્ચ આપણે ઇક્વેશન વડે મેળવ્યું. તો એનની કિંમત ક્યારે કામ લાગે છે કે મશીન ક્યારે રિપ્લેસ કરવું પડશે તે માટેનું પરિમાણ મળે છે. તે સમયે થતા કુલ ખર્ચને આપણે ગણતરી કરીને મેળવી શકીએ આ ઇક્વેશનની મદદથી. તો મશીનરી, ઇક્વિપમેન્ટ તથા મેથડના મૂડીરોકાણ માટે ટાઈમ છે એ અગત્યનો પ્રશ્ન છે. સમય, હયાત મશીનને રિપ્લેસ ન કરતાં વધુ 1 વર્ષ વાપરવાથી કેટલો કોસ્ટ વધી શકે છે, ખર્ચો. ધારો કે આપણે નથી બદલવું તો 1 વર્ષ જો વાપરીશું તો કેટલો ખર્ચો વધી શકે છે. ઓકે, રિપ્લેસમેન્ટ વહેલું કરવામાં આવે તો તેની ઓપરેશન કોસ્ટ વધી જાય. એટલે માપીની રીત શું છે? જૂના જે હયાત મશીન છે એ મશીનનો 1 વર્ષ વધુ વાપરવાના ખર્ચને અને નવા મશીનના ખર્ચને સરખાવે છે. એટલે ટેકનોલોજીના ડેવલપમેન્ટને લીધે આજે ખરીદેલું મશીન થોડાક સમય પછી કાર્યક્ષમ મશીન વડે બદલવું પડે છે. ભવિષ્ય અંગેની સાચી માહિતી એ માપીની રીત આપે છે આપણને. જ્યાં સુધી મશીનનો કુલ ખર્ચ ઓછામાં ઓછો રહેતો હોય ત્યાં સુધી તેનો ઉપયોગ કરી ત્યારબાદ તેનું રિપ્લેસમેન્ટ કરવાનો નિર્ણય માપીની મેથડમાં કરવામાં આવે છે. માપી મેથડ ઇઝ ગિવિંગ એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન ફોર ધ ફ્યુચર. Till the total cost of machine remains minimum, it is used and thereafter a decision for replacement is taken. ઓકે, તો માપીની મેથડ જ્યાં સુધી મશીનનો ખર્ચ ઓછામાં ઓછો મળે ત્યાં સુધી યુઝ કરવું જોઈએ અને ત્યારબાદ તેનું રિપ્લેસમેન્ટ કરવું જોઈએ. આ ડિટેલ્સ માપી મેથડ આપણને સાચી માહિતી, ભવિષ્ય અંગેની સાચી માહિતી આપે છે. તો ધીસ ઇઝ માપીસ મેથડ ફોર રિપ્લેસમેન્ટ. Next, total life average method of replacement. In this method of replacement, capital cost and operating cost both are added and sum of them is divided by the approximate life of the machines to find the average annual cost. Total cost is equal to capital cost plus operating cost plus interest, and average cost per year is equal to total cost upon approximate life. ટોટલ લાઈફ એવરેજ મેથડ શું છે કે આ રીતમાં મશીનની એક તો પડતર કિંમત અને તેના ઓપરેટિંગ ખર્ચ બંનેનો સરવાળો કરી એ જે સરવાળો થાય છે એ સરવાળાને અંદાજિત લાઈફ વડે ડિવાઈડ કરવામાં આવે છે, એપ્રોક્સિમેટલી લાઈફ વડે, જેથી આપણને સરેરાશ એવરેજ વાર્ષિક ખર્ચ કેટલો છે એ મળી રહી છે. તેના માટે 2 ઇક્વેશન છે. એક તો કુલ ખર્ચ એટલે મશીનની પડતર કિંમત, પછી એનો ઓપરેટિંગ કોસ્ટ અને એનું વ્યાજ, અને એના પરથી એવરેજ કોસ્ટ પ્રતિ વર્ષ સરેરાશ ખર્ચ કેટલો થાય છે તો કુલ ખર્ચ ટોટલ કોસ્ટ ડિવાઈડ બાય એપ્રોક્સિમેટ લાઈફ, અંદાજિત લાઈફ. એટલે જ્યારે મશીન જ્યારે નવું હોય ત્યારે આ સરાસરી ખર્ચ ઓછો આવે છે, પણ જ્યારે મશીન જૂનું થાય ત્યારે સરાસરી ખર્ચ વધી જાય છે, જેથી મશીન રિપ્લેસ કરવાનો નિર્ણય લઈ શકાય છે. સો આ છે આપણી ટોટલ લાઈફ એવરેજ મેથડ. નેક્સ્ટ, રેટ ઓફ રિટર્ન મેથડ. In this method, how much return is given by the machine is taken into consideration. In this term, return, the output of machine, quality of products and operational is machine maintenance costs, etc. are included. New machines are giving more return, but due to increase in repairing when the machine is becoming older, the rate of return also decreases. Therefore, based on the reduced rate of return, મશીન રિપ્લેસમેન્ટ ટાઈમ ઇઝ ડિસાઇડેડ. રેટ ઓફ રિટર્ન રીતની મેથડ શું છે? આ રીતમાં મશીન કેટલું રિટર્ન આપી શકે છે પહેલાં તો એ વસ્તુ ધ્યાનમાં લેવાય છે. રિટર્નમાં મશીનનો આઉટપુટ શું છે, પ્રોડક્ટ ક્વોલિટી શું મળે છે આપણને, કામની સરળતા કેટલી રહી છે, મશીનનો મેન્ટેનન્સ ખર્ચ કેટલો થાય છે વગેરે જેવા મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે નવું મશીન છે આપણને વધારે રિટર્ન આપે છે, એટલે રિપેરિંગ વધતા રિટર્નનો દર ઘટતો જાય છે, જેથી રિટર્ન ઘટતા મશીન રિપ્લેસ કરી દેવામાં આવે છે. સો આ છે રેટ ઓફ રિટર્ન મેથડ. અને લાસ્ટ, પ્રેઝન્ટ વર્થ મેથડ. વિથ ધ ડેવલપમેન્ટ ઓફ ટેકનોલોજી, ધ મેથડ ઓફ પ્રોડક્શન ઇઝ બિકમિંગ obsolete. Therefore,
replacement decision is taken to replace the machine by a machine produced as per latest technology. For example, developed industries are replacing older lathe by CNC lathe. પ્રેઝન્ટ વર્થ મેથડ શું છે? તો મશીનમાં ઉપયોગમાં લેવાતી ઓપરેશનની રીત ટેકનોલોજીના વિકાસને લીધે જૂની પુરાણી થાય છે, જેથી નવી જે મેથડ આવે છે, નવી સારી સક્ષમ રીત અપનાવવા માટે મશીન આપણે બદલવું જ પડે છે અને મશીન બદલવાનો નિર્ણય લેવામાં આવે છે. દાખલા તરીકે જૂનું લેદ હોય તો એની જગ્યાએ હાલ નવા વિકસિત ઇન્ડસ્ટ્રી સીએનસી લેદ વાપરે છે, જે સીએનસી લેદનો ઉપયોગ કરે છે. તો આ છે આપણું પ્રેઝન્ટ વર્થ મેથડ. તો આજે આપણે 4 રીત જોઈ રિપ્લેસમેન્ટ માટેની. પહેલી માપીસ મેથડ, પછી કઈ જોઈ ટોટલ લાઈફ એવરેજ મેથડ, રેટ ઓફ રિટર્ન મેથડ અને પ્રેઝન્ટ વર્થ મેથડ. આઈ હોપ કે તમને આજે બાકીની 4 રીત હતી એન્યુઅલ કોસ્ટ વગરની, એ 4 રીત સમજ પડી હશે. લાસ્ટ લેક્ચરમાં આપણે એન્યુઅલ કોસ્ટ મેથડ શીખી હતી અને આજે બાકીની 4 મેથડ શીખ્યા છીએ. જો તમને કંઈ પણ નહીં સમજ પડી હોય કે નહીં આવડે તો તમે મને ડાયરેક્ટ પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.